ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રાત્રિના સમયે વાવાઝોડા અને ગાજવીજ સાથે 2.5 ઇંચ મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો તો શહેર અને તાલુકામાં જાણે કે પાણીના સરોવરો ભરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો। દેગામ શહેર અને તાલુકામાં ગઈકાલ રાત્રિના સમયે વાવાઝોડા અને ગાજવીજ સાથે આખી રાત વરસાદે જોરદાર બેટિંગ કરી નાખી હતી। ત્યારે શહેર અને તાલુકામાં કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પણ બંધ કરી દીધા છે તેવો માહોલ સર્જાયો હતો અને વરસાદ એટલો તૂટી પડ્યો હતો કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જવા પામ્યા હતા। એટલે કે 2.5 ઇંચ વરસાદ ખાબકી પડતા દેગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને દેગામ તાલુકાના વાસણ રાઠોડ ગામના ઇન્દિરાનગરમાં વસાહતીઓના ઘરમાં રાત્રે 12 વાગ્યા પછી પાણી ભરાઈ જતા લોકોની ઊંઘ પણ આરામ થઈ જવા પામી હતી। તો રાત્રે એટલો મુશળધાર વરસાદ પડતો હતો કે વરસાદ જોઈ લોકોના મોતિયા મરી જવા પામ્યા હતા। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ દેગામ હરસોલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।